अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના ઈ પાક પરવરદિગાર માટે છે કે દુનિયાના દરેક કામો, દરેક ખૂબીઓ, દરેક સારી ચીજો કે જે વખાણને પાત્ર હોય એના આપણે વખાણ કરીએ તો એ વખાણ પણ પલટીને ખુદાની ઝાત તરફ જાય છે, કારણ કે એ જ ખાલિક છે, એ જ માલિક છે. એની સામે બંદાની કોઈ હૈસિયત નથી. લા યમલિકુ લિનફસિહી નફઅન વલા દર્રા વલા મૌતન વલા હયાતન વલા નુશુરા. ખુદાની બારગાહ સામે બંદાની કઈ હૈસિયત નથી. બંદો ના તો પોતાની જિંદગીનો માલિક છે, ના તો પોતાની મૌત એના ઇખ્તિયારમાં છે, ન તો ખુદ પોતાના માટે ફાયદાને મેળવી શકે છે કે આવનારા નુકસાનને દફે કરી શકે છે, ન તો ઇન્સાન પોતાને કયામતના દિવસે ઊભો થવાથી રોકી શકે છે. આ બધું ખુદાના હાથમાં છે. એના જ વખાણ કરીએ, એની જ બંદગી કરીએ, એના ઉપર જ તવક્કુલ અને ભરોસો રાખીએ. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓએ આપણને તકવાની તાલીમ આપ્યા, જેઓ આપણને દીન ઇસ્લામ પર અમલ કરીને આ દીન તરફ આપણી હિદાયત ફરમાવ્યા, પોતાના નૂરાની કલામને પોતાની યાદગાર તરીકે મૂકીને ગયા, અને આજ દિવસ સુધી આપણે બધા એમની હિદાયતની વાતોથી નૂર, ઇલ્મ અને એનો પ્રકાશ મેળવી રહ્યા છીએ. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એમની નહજુલ બલાગાનો 199 નંબરનો ખુતબો આપણી ચર્ચા હેઠળ છે. આપણે આ ખુતબાના અમુક પેરેગ્રાફને તમારી સમક્ષ રજૂ કરી ચૂક્યા. એ સિલસિલાને આગળ વધારવા માંગુ છું. અર્ઝ કર્યું કે ઇમામ આ ખુતબાની અંદર 4 મહત્વના ટોપિક ઉપર ભાર મૂકે છે. સૌથી પહેલા તો હતું નમાઝ, કે જેના બારામાં કુરાન મજીદની આયતો અને રસૂલુલ્લાહની હદીસોથી ઇમામ નમાઝની તાકીદ કર્યા. એક અલગ એંગલથી નમાઝના ટોપિકને બયાન ફરમાવ્યા કે ખરેખર નમાઝ કેટલું મહત્વ રાખે છે ઇન્સાનની જિંદગીમાં. વીતેલા ગુનાહોને માફ કરાવવામાં, આઈંદા ગુનાહ ન થાય એ માટે નમાઝ કેટલી અસરકારક છે એને મૌલા પોતાના ખુતબાની અંદર બયાન કર્યા. ત્યારબાદ બીજો ટોપિક જે આ ખુતબામાં છે તે છે ઝકાત, અને અર્ઝ કર્યા કે ઝકાત એના મોટા અર્થમાં દરેક એ ચીજ કે જો ખુદા પાસેથી આપણને મળી, આપણી જવાબદારી છે કે આપીએ, બીજાઓ સાથે શેર કરીએ, બીજાઓ સાથે પાર્તાજે કરીએ. આ ઝકાત, અને ખાસ કરીને વાજિબ ઝકાત, જે માલી હક ખુદાએ વાજિબ આપણા માલમાં રાખ્યો છે, એને અદા કરીએ. અને આપવું અને આપવામાં ફરક છે. આપણે અર્ઝ કર્યા, મૌલા બયાન કરે છે કે ઝકાત જો કોઈ આપી દે એના ઉપરથી વાજિબ તો ઉઠી જશે, પણ જો કોઈ માણસ દિલથી આપે, આ માલની મોહબ્બતને પણ દિલમાંથી કાઢી આપે, આપ્યા પછી અફસોસ ના કરે, બલકે ખુદા પાસે જે બહેતર સારું છે એને મેળવવાના ઈરાદાથી આપે, તો આ માણસ આ ઝકાતની બરકતોને હાસિલ કરી શકશે. નહીતર માલ આપ્યા બાદ અફસોસ કરતા રહેવું, ગણતરી કરતા રહેવું, માલમાંથી આટલો મોટો ભાગ આપણે આપી દીધા, આટલો મોટો ખાડો પડ્યો, બીજાઓનું તો કામ થઈ ગયું અને મારો કમાવેલો આ માલ હતો, આવી બધી ગણતરી એ પણ ખુદાને આપવામાં, ખુદાની રાહમાં આપવામાં, ઝકાત તરીકે આપવામાં. ઇમામ કહે છે પહેલા માલને આપવા પહેલા દિલમાંથી માલની મોહબ્બતને કાઢવામાં આવે. આ વાતને પણ આપણે વિગતવાર બયાન કરી ચૂક્યા. અને ત્રીજો ટોપિક આ ખુતબાનો 199 નંબરના આ ખુતબાનો આ છે, તે છે અદાએ અમાનત. કેવા તાકીદ ભરેલા શબ્દોથી મૌલા બયાન કરે છે કે સુમ્મા અદા અલ અમાના, અમાનતને અદા કરવી આ પણ એક મહત્વની બાબત છે કે જે ખુદાએ આપણા ઉપર વાજિબ કીધી છે. ફકદ ખાબ મન લૈસ મિન અહલિહા, જે કોઈ અમાનતદાર ના હોય ને,
જે કોઈ અહેલે અમાનત ના હોય ને એ ખોટમાં ને નુકસાનમાં છે, એ ભલાઈમાં નથી. અમાનતદારી, જો અમાનતદારી એક એવો ટોપિક છે ને કે જેના બારામાં માસૂમીને ખૂબ વિગતવાર ચોખવટની સાથે બયાન કર્યું છે. એવી riવાયતો નજરોથી પસાર થઈ છે આ ટોપિક ઉપર, અદાએ અમાનત. અને એટલું આ મહત્વનું છે કે એના માટે જો આપણે વિચાર કરીએ ને કે અદાએ અમાનત, જે કંઈ પણ લોકોની અમાનત હોય, જે કોઈ ચીજ અમાનત તરીકે આપણી પાસે હોય, એને બખૂબી સાચવીને રાખવી, સાહેબે અમાનત સુધી પાછળ પહોંચાડવી, આને કહેવાય અમાનતદારી. આ એક એવો મહત્વનો ગુણ છે, એવી સારી સિફત અને ક્વોલિટી છે કે આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે ઇન્નલ્લાહ અઝ્ઝ વ જલ્લ લમ યબઅથ નબિયન ઇલ્લા બિસિદ્કિલ હદીસ વ અદાઇલ અમાનત ઇલલ બર વલ ફાજિર. ખુદાએ કોઈ નબીને નથી મોકલા સિવાય કે આ બે સારી સિફતો એમના અંદર હોય. જો 1,24,000 નબીઓ છે તો બધાની અંદર આ સિફત કોમન છે, અને તે આ છે કે સિદ્કે હદીસ, સાચું બોલવું. જબાનથી ખોટા શબ્દો, ગલત અને બાતિલ વાતો ના નીકળે, હક અને સાચું એમના જબાનથી જારી થતું, આ પહેલી સિફત. અને બીજું કે તેઓ અમાનતદાર હતા. કોઈની પણ અમાનત હોય, નેક લોકોની અમાનત હોય કે પછી ગુનેહગારોની અમાનત હોય, અમાનતમાં હરગિઝ ખયાનત નથી કર્યા. બીજા બધા નબીઓની સીરતમાં જોવા કરતા આપણને રસૂલે ખુદાની સીરતમાં બહેતર તરીકાથી જોવા મળે છે. 40 વર્ષ સુધી આપ કુફાર અને મુશરિકીનની દરમિયાનમાં હતા. એ પહેલા કે તેમનાથી અલ્લાહની તૌહીદ અને પોતાની રિસાલતનો ઇકરાર લે, એની પહેલા પોતાની અમાનતદારી અને સચ્ચાઈને મનાવી લીધા. પહેલા સૌથી પહેલા પોતાના સાચા હોવાનો ઇકરાર તેઓ પાસેથી લીધા, અને અમાનતદાર હોવાનો ખિતાબ પણ એમની પાસેથી મેળવા. એટલે જ રસૂલે ખુદા ઇસ્લામની તબલીગ કરવા પહેલા એ લોકોની દરમિયાન મશહૂર હતા, અસ-સાદિકુલ અમીન, સાચું બોલનાર છે અને અમાનતદાર છે. ઇસ્લામની તબલીગ શરૂ કર્યા બાદ પણ લોકોએ ઘણી કોશિશો કરી કે એમના આ મિશનને જુઠલાવે, ખોટું પાડે, પણ ના ચાલ્યું. એ નબી કે જે સચ્ચાઈ ઉપર મશહૂર હતા, આખી જિંદગી સચ્ચાઈમાં તેમણે ગુજારી, કેવી રીતના બની શકે કે અલ્લાહના નબી હોવાનો ખોટો દાવો કરે? ના, નબી સાચા છે. અને ઈ કાફિરો, મુશરિક, ઈ બેદીન લોકો, ઈ જાલિમ લોકો, ઈ બુરા લોકો કે જેઓ નબીને નબી નહોતા માનતા, પણ જ્યારે પોતાની કોઈ કિંમતી ચીજ સાચવીને રખાવી હોય ને તો એ નબી પાસે આવીને, રસૂલે ખુદા પાસે આવીને અમાનતો મૂકી જતા. નબીને નબી નહોતા માનતા, પણ નબીને અમાનતદાર જરૂર માનતા હતા. આ બે સિફતો ખૂબ જ મહત્વની છે કે જે દરેક નબીઓની અંદર હતી. અને દેખીતી વાત છે, આ અદાએ અમાનત સમાજની અંદર, સોસાયટીની અંદર જો આ સિફત નીકળી જાય અથવા હળવી પડી જાય તો એનું કેટલું મોટું નુકસાન બધા લોકોએ ભોગવવું પડશે. કોઈ કોઈની ચીજને અમાનત તરીકે ના સમજે, પોતાની સમજીને હડપ કરી જાય. કોઈ કોઈની સાથે વાયદાને વફા ના કરે, કોઈ કોઈના ઉપર ભરોસો ના કરે. શું સમાજમાં રહી શકાય? ગ્રાહકને પોતાના માલના માલિક દુકાનદારથી ઉપર ભરોસો ના હોય, દુકાનદારને ગ્રાહક ઉપર ભરોસો ના હોય, પાડોશીને પાડોશી ઉપર ભરોસો ના હોય, લેણ દેણ કરવા વાળાઓને આપસમાં ભરોસો ના હોય, એકબીજા પાર્ટનરને એકબીજા ઉપર ભરોસો ના હોય, તો પછી દુનિયા કેમ ચાલે? આ બધી ચીજોની આ એક મૂળ વાત છે કે અમાનતદારી. અમાનતદારી છે તો પછી બધું બરાબર ચાલશે. જે સમાજમાં અમાનતદારી ના હોય, ખયાનત થતી હોય ને, ત્યાં એક પછી એક મુશ્કેલાત, એક પછી એક ભરોસાનું ઉઠી જવું, અને કેટલી બધી નુકસાનીઓ ભોગવવી પડે છે પૂરા સમાજને. એટલે જ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
صل على محمد وآل પોતાની એક હદીસની અંદર ફરમાવે છે કે અલ અમાનતુ તજલિબુલ ગિના, અમાનતદારીની કોઈ રિઆયત કરે ને, અમાનતની સાથે પ્રમાણિક રહીને અમીન બનીને લોકોની સાથે જે વ્યવહાર કરે ને, તો આ અમાનતદારી સર્વતમાં, માલમાં, ગની હોવામાં વધારો કરે છે, ઇન્સાનને માલદાર બનાવે છે. સમાજની અંદર બધાનો ફાયદો છે જ્યારે અમાનતદારીથી કામ લેવાતું હોય. જે સમાજમાં અમાનતદારીથી વર્તાવ થતો હોય ત્યાં દૌલત અને સર્વત વધી જાય છે. વલ ખિયાનતુ તજલિબુલ ફાક્ર. પણ જો લોકો ખયાનત ઉપર ઉતરી આવે, એકબીજાની સાથે એકબીજાને દગો આપવા લાગે, ખયાનત કરવા લાગે, તો આ ચીજ માલદારી નથી લાવતી, બલકે ફક્ર અને ગરીબીને દાવત આપે છે. અમાનતદારી બધા વર્તાવની અંદર, બધા સમાજની અંદર સારા ગુણોની અંદર મૂળ વાત છે. એના ઉપર જો અમલ થાય ને તો સમાજમાં દરેક રીતના સુખ અને શાંતિ, દરેક રીતના સમૃદ્ધિ અને સર્વત અને દૌલત આવી શકે છે. પણ જો આનાથી ઉલટું થાય તો પછી ગરીબી અને ફકીરી કોમનું મુકદ્દર બની જાય. અમાનત એટલે શું? સામાન્ય રીતે આ શબ્દ જ્યારે બોલવામાં આવે ને તો એનો મતલબ એ થાય કે તમે તમારા પૈસા અથવા તમારી કિંમતી ચીજ મારી પાસે અમુક સમય સુધી રાખો, હું બરાબર એને સાચવું, મારા માલની જેમ જ સાચવું, મારી કિંમતી ચીજની જેમ જ સાચવું, અને જ્યારે તમને જરૂરત હોય એ સમય મુદત પૂરી થાય તમે પાછું માંગો એટલે એ માલ પણ તમને આપી દઉં, એ કિંમતી ચીજ પણ તમને આપી દઉં. આને કહેવાય મેં અમાનતદારીથી કામ લીધું. આ તો એનો એક સાદો અને સિમ્પલ અર્થ છે. સામાન્ય રીતે મગજમાં એ જ આવતું હોય ને આપણને કે કોઈ ચીજ મારી પાસે મૂકી જાય, મારી જવાબદારી છે કે એને જાળવું, એને સાચવું, એને બરબાદ ના કરું, રજા વગર યુઝ પણ ના કરું, એને હું સાચવીને રાખું. એવું ના બને કે મેં એને મારા પર્સનલ યુઝમાં લીધી હોય, અથવા તો એને ખતમ કરી નાખી હોય, અથવા તો એને હું પોતાની મિલકિયતમાં લઈ લઉં અને હવે પાછું ના આપું. આને કહેવાય ખયાનત. ફક્ત આ જ નથી, અમાનતનો પણ એક મોટો અર્થ છે, મોટો વિશાળ અર્થ છે. એના ઉપર જ્યારે વિચાર કરવામાં આવે, ગૌર ફિક્ર કરવામાં આવે ત્યારે કદર થાય. ઇસ્લામે કેટલી બારીકીની સાથે આપણને શિખામણ આપી છે. અમાનત ફક્ત ઈ માલ કે ઈ કિંમતી ચીજ જ નથી. કોઈએ પોતાની પર્સનલ વાત આપણને કીધી હોય ને તો ઈ પણ અમાનત છે. એને જાહેરમાં બયાન કરવાની મને રજા નથી. કોઈ એક બેઠકની અંદર આપણે બેઠા છીએ, એક એવી વાત થઈ કે એ વાત અહીંયા જ રહેવી જોઈએ, એને હું લીક કરું ને, એને હું બહાર પાડું ને, આ પણ અમાનતમાં ખયાનત છે. હવે આ બધું જે સોશિયલ મીડિયામાં ચાલતું હોય, એક ગ્રુપમાં ચાલતું હોય, આ ખયાનત નથી. એમને ફોરવર્ડ કરતા જવા મેસેજને, એમને કોઈની વાતને તપાસ કર્યા વગર, જાણ્યા વગર ફેલાવતી રહેવી, આ ખયાનત નથી. વિચાર કરવાની બાબત છે. આ બધી વાતો પણ અમાનત છે. એ સિવાય પણ અમાનતને જો આ રીતના લેખે કે લોકોની કોઈ ચીજ, કોઈ એમનો માલ, એમની કિંમતી વાત, એમની ચીજ, એમના સિક્રેટ, આ બધું પણ અમાનતનો એક બીજો પણ અર્થ છે, અને તે આ કે ખુદા તરફથી જે કંઈ આપણને મળ્યું છે ને એ પણ આપણા હાથમાં અમાનત છે. ખુદાએ આપણને ઉંમર આપી છે, 70-80 વર્ષ, 80-90 વર્ષ, જેટલા વર્ષ આપણે આ દુનિયામાં રહેશું, અને આટલા વર્ષ તો પસાર થઈ ગયા, ખબર નહીં કેટલા બાકી છે. આ અમાનત નથી? મારે એને ક્યાં યુઝ કરવાની છે? ખુદાએ આટલી બધી નેમતો આપણને આપી છે. કેટલી નેમતો ગણવા બેસીએ જોઈએ, ક્યારેક ગણતા ગણતા થાકી જાશું, પણ ખુદાની નેમતો પૂરી નહીં થાય. આવી સરસ તંદુરસ્તી ખુદાએ આપી, હાથ પગ આપણને ચાલે છે, બીમારીઓથી આપણે દૂર છીએ. શું અમાનત નથી? હું ક્યાં મારી તંદુરસ્તીને ખર્ચ કરું છું? જવાની જેવો પીરિયડ ખુદાએ આપ્યો છે, અમાનત નથી? ખુદાએ સારી નેક ઝૌજા આપણને આપી છે, શું આ અમાનત નથી? ઔલાદ જેવી નેમત આપણને અતા કરી, આ પણ અલ્લાહની નેમત છે.
અલ્લાહની અમાનત છે. કાલે ખુદા સવાલ કરશે એના બારામાં કે આ બધું તને આપ્યું હતું તે એની સાથે કેવો વર્તાવ કર્યો. આટલું જ નહીં, આ દીન ઇસ્લામ જેવી નેમત ખુદાએ આપણને આપી. જો આજે આપણે મુસલમાન ના હોત, અહેલે બેતના ચાહવા વાળા ના હોત, તો અત્યારે આપણે ક્યાં હોત અને શું કરતા હોત? વિચાર કરીએ જોઈએ કેવી નેમત છે ખુદાની આપણા પાસે. આ અમાનત નથી, આ દીન કે જે આપણા સુધી પહોંચ્યો છે, આટલી કુરબાનીઓ બાદ મેં આ અમાનતને કેવી રીતના જાળવી. બધી ચીજો, આ કુરાની મજીદ હોય, અહેલે બેતની મોહબ્બત હોય, અહેલે બેતની હિદાયત હોય, દરેક ચીજો જે આપણી પાસે છે આ બધું અમાનત છે. અને એને અમાનત તરીકે જાળવણી કરવી, યોગ્ય ઉપયોગ કરવો, એના રસ્તા ઉપર એને વાપરવી, આને કહેવાય અદાએ અમાનત. જો આ બધા અર્થને ધ્યાનમાં રાખીએ તો પછી અમાનતને અદા કરવી આ કોઈ સામાન્ય અને મામૂલી વાત નથી. ખુદાએ આપણને અક્લ જેવી નેમત આપી છે, આ અમાનત નથી? જેનાથી કેટલા બધા જાનવરો, બલકે બધા જાનવરો વંચિત છે. જે ચીજ ઇન્સાન પાસે છે એ હૈવાનો પાસે નથી. જો ઇન્સાન પણ આ અક્લને બરબાદ કરી નાખતો હોય તો પછી શું તફાવત રહ્યો ઇન્સાનમાં અને જાનવરમાં? આ અક્લ જેવી નેમત, આ આઝાદી, આ ઇખ્તિયાર, આ અમનિયત, આ ચૈન, આ સુકૂન, આ માલ, આ ઘર બાર, ઔલાદ, કારોબાર, બધી ચીજો જે આપણી પાસે છે એની સાથે મેં કેવી અમાનતદારી વર્તી. ખુદા કાલે કયામતના દિવસે આપણાથી સવાલ કરશે. એટલે જ આ કોઈ મામૂલી વિષય નથી. નહજુલ બલાગામાં 3જા નંબર ઉપર મૌલા અમાનતના બારામાં આટલી તાકીદ કરે છે. કુરાન મજીદની આયતથી મળતો આવે એવા અર્થને આ પોતાના ખુતબામાં લાવી એવા જુમલા ઇમામ બયાન કર્યા છે કે અત્યારે મને લાગે છે કે સમય પૂરો થાય છે, નહીતર આપણે એની અંદર દાખલ થાતે અને કુરાનની આયતને પણ આપણે જોતે કે કેવી રીતના કુરાનમાં જે ખુદાએ કીધું એને કેવી સારી રીતના મૌલાએ બયાન ફરમાવ્યું છે. અને આ બંને વાતો કેટલી એકબીજાથી મળતી આવે છે. આવતા ખુતબાની અંદર આપણે આ મોઝુ પર ચર્ચાને આગળ વધારશું. નમાઝનો ટાઈમ આપણે ત્યાં હવે જલ્દી થતો જાય છે અને એટલે જ મોમિનીનથી ગુજારિશ છે કે સમયસર તેઓ તશરીફ લાવે કે જેથી પૂરેપૂરા ખુતબાને સાંભળી શકે. ખુતબાને પણ લંબાવવાની મને રજા નથી હોતી શરીયતના મસલા પ્રમાણે, કે એક લિમિટ હોય છે કે આટલી લિમિટમાં અઝાન થઈ જાય, ખુતબો થઈ જાય અને નમાઝ થઈ જવી જોઈએ. એના કરતા વધી જાય તો પછી આપણી જુમાની નમાઝમાં ઇશ્કાલ પેદા થાય છે. એટલે જ ઝડપથી આપણે ખુતબાને પૂરો કરી નાખીએ છીએ, વધારે લંબાવતા નથી. શરીયત પ્રમાણે પણ લંબાવવાની મને રજા નથી. મારી પોતાની પણ આદત નથી કે લાંબા લાંબા ખુતબા અને લાંબી મજલિસો પડું. અને તમારો પણ મારે ખ્યાલ રાખવો પડે ને કે તમને પણ લાંબી મજલિસો કે ખુતબા સાંભળવાની આદત નથી. સમય વહેલા થતો જાય છે એટલે આપણે વહેલા નમાઝને શરૂ કરીએ છીએ અને દેખીતી વાત છે વહેલા ખુતબો અને નમાઝ પણ પૂરી થઈ જશે. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી નમાઝે જમાતના બારામાં. જો નમાઝે જમાતની સિસ્ટમ આમ હોવી જોઈએ, જો બયાન કરું છું ને એમ હોવું જોઈએ. પછી એવું કોઈ સવાલ કાઢે કે આમ કરીએ તો આમ થાય કે નહીં, આમ પણ શક્ય છે, એ બધી વાત બાદમાં. પણ હું એમ જોઈએ કે એક નમાઝે જમાત જ્યારે બરગુજાર થાય ને તો પેશ નમાઝ પહેલા તકબીરતુલ ઇહરામ કહે અલ્લાહુ અકબર, એમના પછી તરત જ 2-5 સેકન્ડ 10 સેકન્ડ પછી પાછળ વાળો મામૂમ કહે એમ નહીં, તરત જ જેમની પાછળ ઉભો છે ઈ પણ કહે અલ્લાહુ અકબર. પેશ નમાઝની નમાઝ ચાલુ થઈ, મામૂમની પણ ચાલુ થઈ અને પેલી સફમાં જેટલા મુમિનીન છે ઈ પણ બધા તકબીર કહે અલ્લાહુ અકબર. એટલે પેલી સફ વાળા બધા નમાઝે જમાતમાં જોડાઈ ગયા. એમના પછીની સફ વાળા ઈ લોકો પણ જ્યારે જોઈ લે કે મારી આગળ વાળા બધા તકબીર કહી દીધા, નમાઝમાં દાખલ થઈ ગયા, હવે ઈ પણ જ્યારે એમને ખાતરી થઈ જાય કે હા અહીંયા સુધી મને કનેક્શન મળી ગયું છે, હવે પોતે અલ્લાહુ અકબર કહી અને નમાઝમાં શામિલ થાય. જેવી રીતના નમાઝે જમાઅતમાં આ રીતના શરત છે કે કનેક્શન હોવું જોઈએ.
આપણા શિયા અહેકામ અને મસાઇલ પ્રમાણે કનેક્શન હોવું જરૂરી છે. ખાલી અવાજ પહોંચતો હોય આપણા સુધી અને ગમે ત્યાં દૂર ઉભા રહીને અલ્લાહુ અકબર કહીને જમાતની નિયત કરીએ, એ નમાઝ સહી નથી. કનેક્શન હોવું જોઈએ અને કનેક્શન એકબીજા સુધી પહોંચવું જોઈએ. મને ખાતરી થઈ જવી જોઈએ હું 7મી 8મી સફમાં છું, 3જી 4થી સફમાં છું. મને ખાતરી થઈ જવી જોઈએ કે પેશ નમાઝ અલ્લાહુ અકબર કીધા, એમના પછીની સફ વાળા પણ કીધા, હવે અહીંયા સુધી કનેક્શન પહોંચી ગયું છે અને હું નમાઝમાં જમાતની નિયતથી દાખલ થાવ. આ ચીજ હોવી જોઈએ. નોર્મલ આમ છે. હા, બીજી બધી પોસિબિલિટી છે, બીજી બધી શક્યતાઓ પણ છે. દાખલા તરીકે પેશ નમાઝ અલ્લાહુ અકબર કહે અને પેલી સફ વાળા બધા એક સાથે અલ્લાહુ અકબર કહે, શું જમાત નમાઝ સહી છે? હા, સહી છે. થાય એમ પણ થઈ શકે. પેલી સફ શું આખી જમાત બધા લોકો જેટલા પાછળ ઊભા છે બધા એક સાથે અલ્લાહુ અકબર કહે, બધા એક સાથે જમાતમાં જોડાઈ ગયા, આમ પણ થાય. આ રીતના થઈ શકે છે. પણ હું આમ જોઈએ કે આગળ પાછળ બેઠેલા, બાજુમાં બેઠેલા બધા જુએ કે ભાઈ મારા સુધી કનેક્શન પહોંચ્યું છે, આ ભાઈ નમાઝમાં દાખલ થઈ ગયા છે, કનેક્શન મળી ગયું, હવે આપણે નમાઝ જમાતને શરૂ કરીએ. વચ્ચે નમાઝની દરમિયાન જો કનેક્શન તૂટી ગયું તો દાખલા તરીકે એક સાથે 2-3 લોકોની નમાઝ કોઈ કારણોસર તૂટી ગઈ, એ લોકો બેસી ગયા, હવે એમના બાદ ઊભા રહેલા લોકોનું શું થાય? કોઈ માણસ કસર નમાઝ પડવા વાળો છે, 2 રકાત પડી અને વચ્ચેથી ઊભો થઈને ચાલવા લાગ્યો, હવે એના પછી જેટલા લોકો ઊભા છે આ કનેક્શનની લાઈનમાં હતો, કનેક્શન એનું તૂટી ગયું, તો પછી શું થાય? તો એનો પણ મસલો એ છે, જેવી રીતના કનેક્શનની સાથે આપણે જમાત નમાઝ શરૂ કર્યા, દરમિયાનમાં પણ જો કનેક્શન તૂટી જાય તો હવે નમાઝ ઓટોમેટિકલી ફુરાદા થઈ જાય છે. એમને હવે ફુરાદાની નિયતથી નમાઝને પૂરી કરવાની છે. હવે એ લોકો જમાતમાં શામિલ નથી રહી શકતા. અત્યારે તો મારા ખ્યાલથી આ એવા જુમલાઓને, એવા મસલાઓને હું બયાન કરું છું જે બધાને લાગુ પડતા હોય, પણ દેખીતી વાત છે અલગ અલગ કેસ આવતા હોય, અલગ અલગ કા હોય કે જેની અંદર સવાલો ઊભા થાય, તો બેશક તમે સવાલો પૂછી શકો છો. અત્યારે આ ખુતબાએ જુમાનો માહોલ છે કે એમાં ફક્ત હું બયાન કરું ને તમે સાંભળો, અહીંયા કંઈ પૂછી શકાય એવી પોસિબિલિટી નથી, પણ નમાઝના બાદમાં તમે પૂછી શકો છો. દેખીતી વાત છે પાછળની સફોમાં તમે છો, કનેક્શનની વાત તમને વધારે લાગુ પડે છે મારા કરતા. તો ઇન્શાઅલ્લાહ આપણે આટલી દૂરથી આવીએ છીએ નમાઝ પડવા માટે, અને જો આપણી નમાઝ જમાત જ સહી ના હોય, આપણે જમાત નમાઝનો સવાબ જ ના મેળવી શકતા હોય, તો પછી આપણે ખોટમાં કહેવાય, ના કે ફાયદામાં. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા તારા દીનને જાણવા, સમજવા, અમલ કરવાની અમને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક નસીબ કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. પરવરદિગારા જો બીમાર છે તેઓને શિફાએ કામિલા અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.